નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્જાયાણં નમો લોએ સવ્વસાહુણં એસો પંચ નમુક્કારો સર્વ પાવપણાસણો મંગલાણં ચ સવ્વેસિં પરમં હવૈ મંગલમ. સદગુરુ દેવ કી, સદગુરુ દેવ કી, સદગુરુ દેવ કી. રામનવમીની પૂર્વ સંધ્યા છે. અનેક સંતો પધાર્યા છે. વળી રામજી બાપાના લક્ષ્મીપુરા ગામમાં આ વખતે પહેલો સમાગમ છે કે જ્યારે અનેક વર્ષોથી આ ગામ અને સમસ્ત ખેડ બ્રહ્મા તાલુકો, હવે તો જિલ્લો થયો હશે, હા તાલુકો છે, એમાં પોતાના જીવનનું સર્વસ્વ સમર્પણ કરી લોકોને શિક્ષણ, સંસ્કાર, ધર્મ, નીતિ, સાદાઈ અને સંત સમાગમ અને પ્રભુના પ્રેમના પાઠ શીખવાડનાર પરમ પૂજ્ય જીતા બાપજીનો દેહ આપણી સાથે નથી, પણ આપણો એમનો આત્મા તો આપણી સાથે જ છે. જેમ રામજી બાપાનો આત્મા પણ આપણા માથે છે, એમ જીતા બાપજીનો આત્મા પણ આપણી સાથે જ છે, આપણા માથે જ છે. કંઈ પણ વિચારીએ પહેલાં ભગવાનની ધૂન બોલીએ. હમણાં પૂજ્ય મહારાજશ્રી કહેતા હતા કે આવો મનુષ્ય ભાવ અને એમાં વળી સંતોનો સમાગમ અને એમાં વળી જીવની બુદ્ધિ કંઈક ઠેકાણે છે, ત્યાં સુધીમાં આપણું કાર્ય કરી લેવું છે. શ્રી રામ જય રામ જય જય રામ.
શ્રી રામ જય જય રામ. શ્રી રામ જય જય રામ. શ્રી રામ જય જય રામ. ઓમ 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 શ્રી રામ જય જય રામ. શ્રી રામ જય જય રામ. ઓમ 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 શ્રી રામ જય જય રામ. 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 ઓમ શ્રી રામ જય જય રામ. રામજી બાપાનું લક્ષ્મીપુરા ગામ કોઈનું હોતું નથી. મહાપુરુષો જ્યાં અવતાર ધારણ કરે અને જીવોને સત્યનો માર્ગ બતાવે, આત્માનો માર્ગ બતાવે, મોક્ષનો માર્ગ બતાવે, કલ્યાણનો માર્ગ બતાવે, આભવ પરભવ સફળ થાય એવો માર્ગ બતાવે, કર્મોનું નિકંદન નીકળી જાય અને જળહળ જ્યોતિ સ્વરૂપ આત્મા પ્રગટ થવાના સંયોગ ઉત્પન્ન થાય, એ આપણા માટે એક ધન્ય પળ છે, એક ધન્ય સમય છે. સત્સંગનો મહિમા કદાચ કાલ આવશે, ભાઈ તો બતાવશે. સુખદેવજી કે કોઈ આવવાનું છે કાલે? કઈ સમાચાર? હજુ કઈ? બરાબર. टिक टिक करती घड़ी सभी को मानो यह सिखलाती है, करना है सो जल्दी कर लो घड़ी बीतती जाती. આ પેલા મોટી ઘડિયાળો આવતી હતી ને, એમાં સેકન્ડનો કાંટો આમ ફરે ને એટલે કટ 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 સીયુટી કટ. તારી એક એક ક્ષણ જાય લાખની, તારી એક એક ક્ષણ જાય લાખની, તારી એક એક ક્ષણ જાય લાખની. તું તો માળા રે જપીને પ્રભુ નામની,
તો માણા રે જપી લે પ્રભુ નામની. એટલે આપણે આપણી જાતને કહેવાનું છે, આ તો બોલવામાં આવું આવે. આપણે વચનામૃતમાં કૃપાળુ તો ઘણો કે છે, હે જીવ હવે તારે સત્પુરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા યોગ્ય છે. હે જીવ હવે તારે સત્પુરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા યોગ્ય. આપણે કહીએ છીએ તો કોઈને નથી કહેતા, આપણા આત્માને જ પાછું કહેવાનું. આળસના સંસ્કાર છે, પ્રમાદના સંસ્કાર છે, એટલે વારંવાર પોતાને જગાડવો પડે. મોટા ભાગે આપણે બધા પૂજ્ય જીતા બાપજીના જીવન અને કાર્યથી વાકેફ તો છીએ, પણ થોડા અગત્યના મુદ્દા યાદ કરી લેવા. કારણ સંતો કહે છે, lives of great men all remind us to make our lives sublime. सद्वृत्तों का सुजश कह के दोष ढांको सभी का. सद्वृत्तों का सुजश कह के दोष ढांको सभी का. આપણા જેવા સામાન્ય મનુષ્યો માટે પરમાત્માનું સ્મરણ, સંત પુરુષોનું સ્મરણ, તેમના સદગુણોનું સ્મરણ, તેમના સત્કાર્યોનું સ્મરણ, તેમની સાધનાનું સ્મરણ, તેમનું દિવ્ય વ્યક્તિત્વ, તેનું સ્મરણ કરવાથી આપણો આત્મા પણ પવિત્ર બને છે. એટલે હજારો વર્ષ પછી ભગવાન રામ, ભગવાન કૃષ્ણ, ભગવાન મહાવીર, એમના ચરિત્રો, એમના જીવન પ્રસંગો, એમના સદગુણો એ આપણે યાદ કરીએ છીએ. અને ફરી ફરી યાદ કરવા, કારણ કે આ જીવ આળસુ છે, આ જીવ પ્રમાદી છે, આ જીવ બોલું કે ના બોલું ગધાડા જેવો છે. ડફણું વારંવાર મારે તો જ સીધો ચાલે એવો છે. એટલે આપણે દરરોજ ભક્તિ કરવાની, દરરોજ સત્સંગ કરવાનો. દરરોજમાં વળી જ્ઞાનીઓ તો 3 વાર કહે છે, સવારે, બપોરે, સાંજે. પરંપરામાં જુદું જુદું હોય. પરમાત્માઓ અને ધર્માત્માઓ તેમનું સ્મરણ કરવું એ એક શ્રેષ્ઠ સાધના છે. પણ અંતરનો પ્રેમ જોઈએ, અંતરનો ભાવ જોઈએ. અને આ નાક બહુ મોટું છે, એને છોલતા જ રહેવું જોઈએ. કૃપાળુદેવ કહે છે કે સાહેબ એકવાર છોલીએ પછી ક્યાંય એવું છે કે ગમે એટલી વાર છોલીએ તો પણ પાછું ઉગે જ. અનાદિના સંસ્કાર એવા કૃપાળુદેવ કહે છે 6 પદપત્રમાં. અનાદિકાળથી ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ, મમત્વભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ 6 પદની દેશના જ્ઞાની પુરુષોએ પ્રકાશી છે. રામકૃષ્ણ પરમહંસ સવારના પહોરમાં પૂજા માટે લોટો
સાફ કરતા હતા એમાં કોઈ ભગત આવ્યા અને કહે છે, અરે બાપજી આ તમે શું કરો છો? તો કે આ તો લોટો સાફ કરું છું. તો કે તમારા જેવા લોટો સાફ કરવાની શી જરૂર? કે હું પણ ભૂલ ના કરું એવો કોઈ નિયમ નથી. દરરોજ લોટો સાફ કરીને જ વાપરવો જોઈએ. એમ સવાર પડતા જ, સવાર એટલે અત્યારની સવાર નહીં હો, આ જમાનો બદલાઈ ગયો. સંતોની વાત આપણે ઘણી બધી વિસરી ગયા છે કે સાહેબ અત્યારે એટલે શું, એની વ્યાખ્યા કરે છે નરસિંહ મહેતા. રાત રહ જાહ રે પાછલી ખટગડી, સાધુ પુરુષ કદી સુઈ ન રહેવું. જોગિયા હોય તેણે જોગ સંભારવા, ભોગિયા હોય તેણે ભોગ તજવા. પતિવ્રતા નારીએ કંતને પૂછવું, કંત કહે તેમ તો તેણે કરવું. ખટઘડી 6 ઘડી 24 144 minutes before sunrise. 144 minutes before sunrise. આવું છે. આપણે કુંભકર્ણ બની ગયા છે. भगवान के घर किसी की लाग वक्त चलती नहीं है. बड़े बड़े धर्मात्मा भी भूल करते हैं तो उनको कर्म का बंध होता है. इसलिए महापुरुष कहते हैं प्रतिक्षण जागृत रहो. प्रतिक्षण जागृत रहो कारण के કાળ ક્યારે આવશે એ નિયત નથી. નિયત નથી એટલે આપણા જ્ઞાનનો વિષય નથી. સગા દીઠા મેં શાલ મના ભીખ માગતા શેરીએ, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈ. છોખંડના અધિરાજ જે ચંડે કરીને નીપજ્યા, બ્રહ્માંડમાં બળવાન ભારે ભૂપ થઈને ઉપજ્યા. તે ચતુર્ચક્રી ચાલિયા હોતા ન હોતા હોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. તમારામાંથી થોડા વિચાર કે આ ડોહો ગમે તેમ પકે છે, કોઈ તાકાત નથી કે કોઈ રોગ મારા શરીરમાં આવે. અજ્ઞાનમાં ને બફમમાં રહેવું નહીં. મહાવીર પ્રભુ કહે છે સમયમ ગોયમ માં પમાય. એક ક્ષણ પણ તું પ્રમાદમાં વિતાવીશ નહીં. સોના જેવું દેખાતું આ શરીર તે કથિર છે અને ક્યારે દબો દે એની કાંઈ ખબર પડતી નથી. દેહ તારી નથી જો તું જુગ તે કરી રાખતા નવ રહે નિશ્ચય જાય. આપણને અરે મને 22 વર્ષ થયા, અરે મારા નખમાં રોગ નથી, અરે હું ચાલુ તારે ધરતી ધ્રુજે છે. થોડો વખત રહી જા, પછી ધરતી એમને એમ રહેશે ને તું ધ્રુજીશ. તું એટલે તારું શરીર. પગ ધ્રુજશે, હાથ ધ્રુજશે.
કે જે તમે ગયડા છે ને એને તમને એવું લાગે છે. ભલે વાંધો નહીં. જરી ઊંઘ બૂંઘ આવતી નથી ને ભાઈ? હાથ ઊંચો કરજો. જાગે છે ને? નાની રિસેસ લો. બોલ. જીવ તું સાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. જીવ તું સાને જીવ તું શાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. જીવ શાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. તારે રહેવું ભાડાના મકાનમાં. તારે રહેવું ભાડાના મકાનમાં. સાહેબ, તમે કોઈ ગાંડા જેવા પહેલાના લખી ગયા હોય અને તમે બી આવું ને આવું જ ઠોકે રાખો છો. મારું ઘર ભાડાનું છે. વોટ ડુ યુ મીન? ભાઈ, કાલે બધાને જમવાનું ના આપતા સવારથી સાંજુ. એ જોજો, હું તો ના, મારે ના ચાલે. મારે તો ના ચાલે. સવારે જો ચા ના મળે તો મને તો જરા આળસ આવી જાય, અને ખાવા ના મળે તો હું તો જતો રહું. ભાડાનું છે આ, ભાડાનું છે. એનું નામ જ પ્રાકૃત ભાષામાં છે પૂતગલ. પુરયતી ગલયતી ઇતિ. નવે દ્વાર ગંધાતા વસ્તુઓ નીકળ્યા જ કરે છે એમાંથી. એ એવું છે. મોઢું ફેરવી લેવાથી સત્ય બદલાતું નથી. સત્ય સાંભળીને તું મોઢું ફેરવી લે, તેથી સત્ય બદલાતું નથી. વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ, આયુષ્ય તે તો જળના તરંગ. પુરંદરી ચાપ અનંગ રંગ, શૂરાચીએ ત્યાં ક્ષણનો પ્રસંગ. ખાણ મૂત્ર ને મળની, રોગ જરાનું નિવાસનું ધામ. કાયા એવી ગણીને માનત જીને ત્યજ કર સાર્થક આમ. સંતોની વાણી સારી લાગતી નથી. ભગવાનના વચન સાંભળવા ગમતા નથી. સત્સંગમાં સાવધાન રહેતા નથી. राम नाम में आलसी, खाने में होशियार. तुलसी ऐसे मनुष्य को वारंवार धिक्कार. વાત એમાંથી નીકળી કે સાહેબ તમે ગરડા હતા, તમારે જવાની તૈયારી થઈ એટલે તમને એમ લાગે છે કે કદાચ અમે બધા પણ મરવાના કોક વાર. इधर का नियम ही है, कोई काल गया कोई आज गया,
कोई गठड़ी मार सिधावे जी, कोई तैयार खड़ा अकेला, सब चला चली का खेल, सब चला चली का खेला, सब चला चली का खेला। આખું જીવન જેમણે જેવી રીતે રામજી બાપજાએ આમાં સમર્પિત કર્યું હતું, એમ જીતા બાપજીએ પણ આ ગામને રામજી બાપાની માફકત લક્ષ્મીપુરા, એનું પહેલા નામ શું હતું ભાઈ? હા, ગલોડા. પહેલા ગલોડામાંથી આ લક્ષ્મીપુરા ક્યાંથી થઈ ગયું? કે સંતોની કૃપા, સંતોનું સત્ય, સંતોનો સ્વાર્થ, નિસ્વાર્થ, એટલે સંતોની નિસ્વાર્થ સેવા, સંતોની તપસ્યા. આમ તો ફોટો મોટો છે એટલે નીચેથી પણ દેખાતો તો હશે. Lives of great men all remind us to make our lives sublime. सद्वृत्तों का सुजश कह के दोष ढांकूं सभी का, सद्वृत्तों का सुजश कह के दोष ढांकूं सभी का, बोलूं प्यारे वचन हित के आपका रूप ध्याऊं, तौलो सेवू चरण प्रभु के मोक्ष जो लोन पाऊं, तौलो सेवू चरण प्रभु के मोक्ष जो लोन पाऊं. सावधान, सखा दिठा में शाल मना भीख मांगता श्रेय, न जानिए मन मानिए नव काल मुके कोई ने. 16 વર્ષે પેલું શું થયા? પહેલા શું થતા હતા મેટ્રિકના બદલામાં? ફાઇનલ નહીં, બીજું કઈ હતું? હા, શાળા જ નહીં તો બરાબર, સંસ્કૃત શબ્દ છે. હા, હા, આ વર્નાક્યુલર એવું કંઈક છે. હે, આ વર્નાક્યુલર ફાઇનલ એવું કે ત્યારે 1 વર્ષ ટીચર તરીકે રહ્યા. તે વખતના જમાનામાં ક્યાંય નિશાળો બિશાળો હતી નહીં. 75 વર્ષ પહેલાની વાત છે. 75, 77, 78. જનતા જનાર્દનની સેવા માટે જે પણ કંઈ કરવું પડે તે કરવું. એમાં રામજી બાપા જેવા ઝવેરી મળ્યા અને પછી જીતા બાપજી એના હીરા ઉપર કાચો હીરો હતો, એના પર પાસા પડે તો ચકચક થાય ને. રામજી બાપાની નજર પડે એટલે હીરો ચકચકવા માંડે, એવી એમની દિવ્ય નજર હતી. તનથી, મનથી, ધનથી, શિક્ષણથી, સેવાથી, હવાડા બાંધવાથી, પંખીઘર બાંધવાથી, લોકોને સત્સંગનો લાભ અપાવવાથી, રામજી બાપાનો, નાથી બાપાનો, જયસિંહ બાપાનો, કૂતરાને માટે જે કરવું પડે તે કૂતરાને માટે, ગાયોને માટે કરવું પડે તે ગાયો માટે, નાની કીડીઓ માટે કરવું પડે તે નાની કીડીઓ માટે.
પક્ષીઓ માટે કરવું પડે તો પક્ષીઓ માટે, તો પછી માણસની તો વાત ક્યાં? માણસ માટે તો બધું કરવાનું. જો કીડીઓ માટે આટલું કરવાનું, ગાયો માટે આટલું કરવાનું, કૂતરા માટે આટલું કરવાનું, તો માણસ માટે કેટલું કરવાનું? માત્ર લક્ષ્મીપુરા ગામ નહીં, અને માત્ર ખેડ બ્રહ્મા જિલ્લો નહીં, આ તો દેશકાળ વિપરીત છે એટલે બધું ચાલે છે. દેશકાળ અત્યારે વિપરીત છે. અત્યારે ભગવાન ભગવાન કઈ છે નહીં, કે બધા એમ જ કહે છે હું જ ભગવાન છું, એટલે એમ પૈસાવાળા ને લાગભગ વાળા થોડા એમ કે આ ભગવાન ભગવાન, આ રામ ને કૃષ્ણ ને મહાવીર ને બુદ્ધ એ બધા તો ફૂસફૂસિયા, હું જ ભગવાન છું એમ કે. થોડા વર્ષ ઠેરી જાય એટલે ખબર પડી જશે બધી. થોડો વખત ઠેરી જાય એટલે બધી ખબર પડી જશે. સેવા માટે ગમે તેવા પદનો સ્વીકાર કર્યો તો પણ પોતા માટે કાંઈ સ્વીકાર્યું નહીં. જે ઓફિશિયલ આવે તે જ, અને તેમાંથી પણ થોડું ગામ માટે વાપરવાનું. બહુ અઘરું છે. અત્યારે આપણે આટલી લાલચ પણ રોકી શકતા નથી. અંદરમાં ઇન્ટ્રોસ્પેક્શન કરો, ઓનેસ્ટલી, જસ્ટિફાયેબલી, નિષ્પક્ષ રહીને. લક્ષ્મી દેખીને મુનિ મન ચડે એવું આવે છે, બુঝે છે ને આપણે? લક્ષ્મી દેખીને મુનિનું મન ચડે. આ બધો મહાપુરુષોનો પ્રતાપ છે, ગાંધીજી જેવાનો પ્રતાપ છે. અહીંયા આગળ રામજી બાપાને તો વડવા જતા એવું વાંચ્યું છે. વડવા જતા ને પોપટ કાકા પાસે શીખવા માટે, ભણવા માટે કૃપાળદેવનો સંપર્ક તો રામજી બાપાને પણ ત્યાં જ ભણવા થયો પહેલો, એવું મેં વાંચ્યું છે. એ સિનિયર્સ છે એને ખબર નહીં. જે ઉંમરવાળા ભાઈઓ હોય એમને ખબર હોય કે નહીં? હા, હા, એટલે ભણવાનું સમાગમ ખરો ને રામજી બાપાને? હા હા, મહાપુરુષ થવું ઘણું જ અઘરું છે. જ્યાંથી સાચું મળે, જ્યાંથી સારું મળે ત્યાંથી લઈ અને પોતાના જીવનની અંદર એને વળી લેવાનું. ક્યાંથી આવ્યું નહીં જોવાનું, સારું છે કે નહીં, સાચું છે કે નહીં, તો એને પોતાના જીવનમાં વળી લો. આ પ્રમાણે કરીએ ત્યારે જ જીવન બને. ટીપે ટીપે સરોવર ભરાય અને કાંકરે કાંકરે પાળ બંધાય. એ પ્રમાણે જીવનનું જ્યારે ઉચ્ચ કક્ષાનું બનાવવું હોય ત્યારે બાળક પાસેથી પણ શીખવું. ગમે તેની પાસેથી શીખવામાં શરમ રાખવી નહીં. અને ઘણા બધા ગુણોનો સમૂહ જ્યારે આપણા આત્મામાં પ્રગટ થાય ત્યારે સત્પુરુષ, મહાપુરુષ પણ પ્રગટ થાય છે. અને સત્પુરુષ તો થવું એનાથી આગળ છે. નિષદિન નયન મેં નિંદ ના આવે, નર્તવી નારાયણ પાવે. નિષદિન નયન મેં નિંદ ન આવે, નર્તવી નારાયણ પાવે. જયસિંહ બાપજી બધા મોમે રોમ, તોમે રોમ, જ્યાં દેખું ત્યાં રોમી રોમ.
મોમે રોમ તોમે રોમ, જો દેખું ત્યો રોમી રોમ. સાવધાન નથી આપણે, સાવધાન નથી એટલે જલ્દીથી કલ્યાણ થતું નથી. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર બધા લૂંટારવો આમ ટાંપીને બેઠા છે. જરી બફમમાં ગયો કે તરત આત્માનું ધન લૂંટી લે, એમ કે છે કવિ. કામ ક્રોધ મદ, કામ ક્રોધ દો પર્વત ઠાડે, અંત અહંકાર की लार, गुरु बिन कौन बतावे वाट, गुरु बिन कौन बतावे वाट, बड़ा विकट यम घाट, गुरु बिन कौन बतावे वाट, गुरु बिन कौन बतावे वाट. જીવનના છેલ્લા શ્વાસ સુધી સત્સંગ પ્રમાણિકપણે કરવો, સાચા હૃદયથી કરવો, નમ્ર થઈને કરવો. ત્યારે સંતત્વ પ્રગટે છે. હે મારગડા જુદા, એ મારગડા જુદા. તો બધા જાણે કબીરનું પદ છે ને, एक एक पंडित दो दो पंडित, पंडित 18 लाख हुआ, आदि ब्रह्म की खबर न जानिए तो पोथी फाड़ी फाड़ी मुआ. कबीर कहे ए मरगड़ा जुदा, कबीर कहे ए मरगड़ा जुदा. બધાને મળે હો. પછી ભગતને પણ કીધું, એક એક ભગત દો દો ભગત, भगत 18 लाख हुआ, आदि माता की खबर न जानिए तो तंबूरा तोड़ी तोड़ी मुआ. कबीर कहे ए मरगड़ा जुदा, कबीर कहे ए मरगड़ा जुदा, कबीर कहे ए मरगड़ा जुदा. ગમતું નથી આપણને, કારણ કે ટેવાઈ ગયા છે ને આ ભગવાનની વાણી, સંતોના દિવ્ય અમૃત વચનો આપણને સારા લાગતા નથી. પણ કૃપાળુ તો કહે છે, હે જીવ હવે તારે સત્પુરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા યોગ્ય છે. વારંવાર રામજી બાબા કહેતા, હેલા રોમલા તું જાગે છે કે નહીં? હેલા રોમલા તું જાગે છે કે નહીં? હેલા રોમલા તું જાગે છે કે નહીં? અને આપણને કોઈ જરાક 4 ને બદલે 3 વિશેષણ વાપરે તો આંખો કાઢે છે. શું થયું? શું થયું? जगत जीव है कर्माधीना, अचरज कछुअन लीना, आप स्वभाव मेरे अवधु सदा मगन में रहना, आप स्वभाव मेरे अवधु सदा मगन में रहना. हाट हाट हीरा नहीं, कंचन का पहाड़, सिंहन का टोला नहीं, संत विरल संसार. એમ તો સંત ઘણા છે, એ સારા સંતોની વાત નથી ચાલતી. અહીં તો સૂક્ષ્મ સંતત્વની પણ વાત ચાલે છે. મુખ્યપણે અનાદિકાળથી ઉત્પન્ન થયેલો એવો જે અંબા મહત્વા, એવી જે મોહ ગ્રંથિ તેણે જેણે ભેદી નાખી,
આ એને સંત કહે છે. પરમાર્થ સંત ઘણા છે, સંત બધા સારા છે, સંત બધા સરાહનીય છે, પણ એ સંત જુદા. પ્રભુ જેને બધાય ગાંડો કહે છે, જેને બધાય ગાંડો કહે છે, કારણ કે સમજી શકાતું નથી. જગતની દ્રષ્ટિ અને જ્ઞાનીની દ્રષ્ટિ વચ્ચે પશ્ચિમ પૂર્વ જેટલો તફાવત. 810. જગતની દ્રષ્ટિ અને જ્ઞાનીની દ્રષ્ટિ વચ્ચે પશ્ચિમ પૂર્વ જેટલો તફાવત. એ કઈ અત્યારની વાત નથી, એ તો પ્રહલાદ અને ધ્રુવના સમયથી આપણે ચાલુ આવે છે. તે અત્યારે પણ એવું ચાલે છે. लोग कहे मेरा भाई बावरी बाप कहे कुल नाशी रे, जहर का प्याला राणा ने भेजा पीबत मीरा हासी. આપણે તો પેલા હીરાબેન આવતા શું કહેતા હતા? ગોંડાની વણઝાર, બરાબર ને? ગાંડાની વણઝાર હોય છે નાની. એ પ્રમાણે સંતો તો સેવા સાધના, સેવા સાધના, સેવા સાધના, સેવા સાધના કે સાહેબ તો સાધનાની શી જરૂર છે? આ દીઠ છે. આ જીવ, આ જીવ કાળમીંડ પથ્થર જેવો છે. એને પલાળવા માટે, એને પોચો કરવા માટે, અહંકાર નો નાશ કરવા માટે મહાપુરુષો અનેક રીતના ઉપાયો યોજીને આને દરરોજ સવારે ઘસે છે. તમે બધા સવારે બધા ઉઠીને આમ શું કરતું, જે કરતા હોય તે છે. કોઈ દાઢી કરતું હોય ને, કોઈ વાળ ઓળતું હોય ને, કોઈ બીજું જે કરતું હોય તે. જો અહંકારને તેની પ્રાથમિક ભૂમિકામાં દબાવી દેવામાં ના આવે તો પછી તેને દબાવી શકાતો, હરાવી શકાતો, પ્રકારાંતર કરીને આપણને હરાવી દે છે, બીજી રીતે આવે છે. મારા જેવો જ્ઞાની, મારા જેવો ભક્ત, મારા જેવો વક્તા, મારા જેવો લેખક, મારા જેવો કવિ, એમ અનેક પ્રકારે છળકપટ કરીને અહંકાર આપણને બધાને છેતરી નાખે એવો. વાત થઈ ગઈ હમણાં બોલે ને, એટલા માટે રામજી બાબા સવારના વહેલા હોળ લઈને ચાલે, હેલા રોમલા તું જાગસ કરી. ત્યાં તો કોઈ સાંભળે એવું નથી. હેલા રોમલા તું જાગસ કે સાહેબ કોને સંભળાવે છે? કે કોઈને સંભળાતો નથી, પોતાના આત્માને સંભળાવે છે. અને ભગવાનને પ્રાર્થના કરે છે કે આ રોમલો છે એ આગો પાછો ના થાય અને તમને ભૂલે નહીં, સત્યના માર્ગે ચાલે એવી હે પરમાત્મા આપ કૃપા કરજો. હે ગુરુદેવ, આપની આજ્ઞાથી હું સત્યના માર્ગે ચાલું એવું કરી દઉં. એવું જીતાબાદનું જીવન, એવું આપણે ત્રિપુટીનું જીવન, જયસિંહ બાબા કે નાથુ બાબા કે રામજી બાબા. અને આ તો આપણે અહીંની વાત કરી છે, પણ એવું નથી. સંતનું બીજ જે છે, આખિર સંત કા સંત એમ કહે છે ને,
સંત બીજ પલટે નહીં. જો જુગ જાય 1000. ભલે સંત તો થોડું ધીમે ધીમે વધતું જાય છે. સત્યના જે સંસ્કાર ઊંડા નાખવામાં આવ્યા છે તે આ આત્માની સાથે સાથે આવે છે. એ પ્રમાણે કૃષ્ણ ભગવાન કહે છે કે ધીરે 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 સામાન્ય મનુષ્ય સુધારણા પામે છે. બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે. બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે. સંતોના જીવનને વારંવાર સંભાળવા અહો સત્પુરુષના વચના મૃત મુદ્રા ને સત્સવાગમ સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને સ્વસ્વરૂપ પ્રતિતિ અપરમાત્મ સંયમ અને પૂર્ણ વિતરાગ નિર્વિકલ્પ સ્વભાવને કારણભૂત અંતે યોગી સ્વભાવ પ્રગટ કરી અનંત વ્યાપાર સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ત્રિકાળ જયવંત, ત્રિકાળ જયવંત, ત્રિકાળ જયવંત. આ જીવને ન ગમે તો પણ તેને બળાત્કાર કરીને પણ ભગવાનના અને સંતોના માર્ગે લઈ જવું. અર્જુન જેવાને પણ ભારે પડી ગયું તો બંને જીતવાનું. તો કૃષ્ણ ભગવાન કીધું પ્રયત્ન કરો. અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. મહાવીર ભગવાન કહે છે સમ્યક દ્રષ્ટે ભવતિ નિયતમ જ્ઞાન વૈરાગ્ય શક્તિ. સમ્યક દ્રષ્ટે ભવતિ નિયતમ જ્ઞાન વૈરાગ્ય શક્તિ. જ્યાં જ્ઞાન નથી એટલે આત્માનું જ્ઞાન નથી અને વૈરાગ્ય નથી, જગતના પદાર્થો પ્રત્યે જ્યાં આસક્તિ છે ત્યાં આગળ ભગવાન આવતા નથી. તે ઘટમાં રામ પ્રગટ થતા સાવધાન સાવધાન. સવારના પહોરમાં બધા આપણે રામ ભગવાનના જન્મનો ઉત્સવ કરીશું અને કરવો જોઈએ, પણ બહારથી નહીં, આત્માને જગાડવા માટે, આત્માને રામની આજ્ઞા પાળવા માટે. આત્મા હું તમે બધા રામના માર્ગે ચાલીએ એવો ફરી ફરી પ્રયત્ન કરવાનો. ત્યાર પછી તો એમની બધી જીવનની વાતો મોટા ભાગે આપણને બધાને ખબર છે, કારણ કે 72-73 ત્યાં પંચભાઈની પોળમાં આવેલા. આપણને કંઈ ખબર નહીં કે કોણ છે ને ક્યાં છે ને કેમ છે. અને પછી એમણે વાત કરી હશે આપણે જે શીખ બાપજીને બધાને, અમે ગોકળભાઈને એ બધા હતા ને. માટે આપણે સત્ય, સારી વસ્તુ જ્યાંથી મળે ત્યાંથી પણ લેવી. બાળક પાસેથી આપણે સરળતા ગ્રહણ કરવી. સદગુણો જ્યાંથી પણ જ્યાં પણ દેખાય ત્યાંથી આપણે તેને લઈ અને આપણા અંતરની અંદર એકદમ જતા નથી, ઠોકવા પડે. આત્મા છે ને એને સદગુણો ગમતા. મારા જેવો તો આ શિયાળામાં મને ઠંડી લાગે તો હું તો 9 વાગ્યા સુધી તો ધૂસો અને ગોદડું મોઢામાં મારું મોઢું બહાર જ ના કાઢું. મરી જઈશ મરી. હા,
બાળક જેવા સરળ થઈને સદગુણોને ગ્રહણ કરવા છે, જ્યાંથી મળે ત્યાંથી ગ્રહણ કરવા છે, નિરંતર ગ્રહણ કરવા છે, અને ગ્રહણ કર્યા પછી એ વધતા જાય. ભગવાનની ભક્તિ વધે એની સાથે સદગુણો વધે. ખર્ચન ખૂટે વાકો ચોરન લૂટે, ખર્ચન ખૂટે વાકો ચોરન લૂટે, दिन दिन बढ़त सवायो पायो जी मैंने, दिन दिन बढ़त सवायो पायो जी मैंने, राम रतन धन पायो पायो जी मैंने, राम रतन धन पायो. जो कि बहुत मोटा पुरुष था ये तो. जन्म जन्म की पूंजी पाई जग में सभी खोवायो पायो जी मैंने, राम रतन धन. અત્યારથી ભેગું કરવા માંડીશું તો એક વાર એક દિવસ પહોંચીશું. સમય તો ચાલો માંડ્યો. 5-10 મિનિટ કોઈકને લઈ લીધી હોય તો મિચ્છામી દુક્કડમ. ભગવાન સ્વામિનારાયણ ભગવાન રામ બંનેની જન્મ મંગળ દિન આવતીકાલે છે. થોડા દિવસમાં મહાવીર ભગવાનનો, અને ભાઈ થોડા દિવસમાં હનુમાન ભગવાનનો. અત્યારે તો બખ્ખા છે, અત્યારે તો બખ્ખા છે. લૂંટો ભાઈ લૂંટો ભગવાન સંતોના સદગુણો, સંતોનું જીવન અને સંતોમાં રહેલી સારી સારી વાતો આપણા જીવનમાં આત્મસાત કરવી. વેપાર કરે ને તો દિવાળીના દિવસો હોય ને પેલા કાપડિયા બધા, અને પેલા લગ્નની સિઝન હોય, સાહેબ પૂછવાની વાત નહીં. હું 2 વાર ટિફિન પાછું જાય ઘેર. મારે મરવાનો ટાઈમ નથી, ખાવાનો ટાઈમ ક્યાંથી છે? સવારના 8 વાગ્યાથી રાતના 2-3 વાગ્યા સુધી. ગવર્મેન્ટ પણ છૂટ આપે છે 3-4 દિવસ. ગવર્મેન્ટ છૂટ આપે છે 3-4 દિવસ કે ભાઈ દુકાન બંધ ના કરો તો ચાલે, દુકાન બંધ ના કરો તો. એવી રીતે આપણે મુમુક્ષુ, આપણે આત્માર્થી, આપણે જિજ્ઞાસુ, આપણે સત્સંગી, lives of great men all remind us to make our lives sublime. મહાપુરુષોને યાદ કરવા, મહાપુરુષના જીવનને યાદ કરવા. તમે તો કઈ આ સ્વાધ્યાય તો કરે ને, આ સ્વાધ્યાય આ જ છે. દુર્ગુણોને કાઢવા, સદગુણોને ભરવા અને પરમાત્માને સ્મરવા. પરમાત્મા એટલે પરમાત્માની અંદર સદગુરુ આવી ગયા. પરમાત્મા અને સદગુરુ તેને ઘડી ઘડી પલ પલ સદા પ્રભુ સુમિરન કો જાઓ. આ તો દુનિયાના માટે છે કે રામનવમી આવી એટલે ભગવાનને ભજો, એવું નથી. ગુરુના સ્મરણનું એવું કંઈક કાવ્ય કોઈ દક્ષિણા ભગતનું છે. મીરાબાઈએ તો કીધું કે ખર્ચે ને ખૂટે વાકો ચોર ના લૂંટે, દિને દિને ભડત સવાયો. બસ અંત મંગળ કરીએ. गुरु कृपा अंजन पायो मेरे भाई, राम बिना कछु दिसत नाए. गुरु कृपा अंजन पायो मेरे भाई, राम बिना कछु दिसत नाए. अंदर राम बाहिर राम, अंदर राम बाहिर राम, जहाँ देखो तहाँ राम राम. गुरु कृपा अंजन पायो मेरे भाई,
રામ બિના કછુ દિશત નાય, રામ બિના કછુ દિશત નાય, રામ બિના કછુ દિશત નાય. સાધે કરો પરમ કૃપાળો લોકનાથ રામજી બાપા કે, जीता बाप जी की, नाथू बाप जी की, जय सिंह बाप जी की, सब संतन की जय. सद्गुरु वंदना, जय सद्गुरु वंदना, जय सद्गुरु वंदना. कई ओछू वस्तु भूलती कहेवायुं होय तो उदार दिल थी संतो माफ कर दो. ओम शांति शांति शांति.